ગુડ મોર્નિંગ, વેલકમ ટુ રશ્મિ પંસરિયા બ્લોગ. બટેકા નીકળી ગયા છે, ગરમા ગરમ જો હવા નીકળી ગઈ છે. અને આને છે ને ફટાફટ અત્યારે ગરમા ગરમ હોય ત્યારે જ ફોલવા પડે, નહીંતર પાછા છે ને ઓલા થઈ જાય, ચીકણા થઈ જાય. ચાલો તો આપણે પેલા બટેકા ગરમા ગરમ છે ને ત્યાં ફટાફટ ફોલી નાખવી અને પછી છે ને એને હારે મેશય કરતા જઈએ. મેશ કરીએ ને ફટાફટ તો હારે છે ને ચીકણાઈ ન થાય, સરસ રીતે ફોલાઈ જાય. સરસ જો આવી રીતે તમે ગરમા ગરમ ફોલો ને તો એકદમ જ સરસ છાલ ઉતરી જાય. જો મોટી મોટી બટેકાને છે ને ક્યારેય ગમે તે બનાવો, ગમે એનો મસાલો હોય, વડાપાવનો હોય, પછી સેન્ડવિચ માટે હોય, તો પછી ગોટા બનાવવા હોય આપણે, તો આવી રીતે ગરમા ગરમ જ છાલ ઉતારી લેવાની અને એને ગરમા ગરમ હોય ને ત્યારે જ મેશ કરી લેવાના. તમારું બટાકું ક્યારેય ચીકણું નહીં થાય અને એકદમ જ સોફ્ટ માવો બનીને રેડી થઈ જશે. ચાલો બાળકો માટે નાસ્તો રેડી થઈ ગયો છે. તેમાં છે રોટલી, સેવ, થોડુંક અથાણું લઈ લીધું છે અને બંને ભાઈ માટે છે ચા દૂધ. ચાલો પહેલાં બંનેને ખવડાવી લઈએ અને પછી પાછું ફરીથી બીજું કામ શરૂ કરી દઈએ. ચાલો બાળકો, ચાલો ચાલો અહીં આવી જાઓ પંખા નીચે. ચાલો નીલભાઈ, બ્લેન્કેટ મૂકી દો. ધર્મભાઈ રેડી થઈ ગયા છે. અને ધર્મને લઈને આવી ગઈ છું નીચે રમવા. અમારા નીલભાઈ અહીંયા બેટ બોલ રમે છે ને હું અહીંયા બેઠી છું, બેયનું ધ્યાન રાખું છું અને બેયને જો મસ્ત રમવા નીચે લઈને આવી છું. હા જો અહીંયા કેરી જોવા માટે અમે બેઠા છીએ, હું ને ધર્મ. કેરી પાકી ગઈ છે કે કેમ છે? હા 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 પાકી ગઈ છે હો. અહીંયા અમે ટીવી નીચે જો અહીં ટીવી છે, અહીંયા એની નીચે તાબો નાખી દીધો છે. એક સ્ટોર રૂમમાં નાખ્યો છે એટલે પછી જગ્યા ન હોય. આ ઘરે બેટા ધર્મ તો હું કાઢું. રહેવા દે, તું રહેવા દે દીકો, તું રહેવા દે. હા તું મને જોવા દે પેલા પાકી ગઈ છે કે નહીં. ઈ પાકી ગઈ છે તો હાલો કાઢી લઈ. પછી કેરી ખાવાની તો મજા 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 મજા. તો જો દાબો એક પાકી ગયો છે, એક નાખ્યો છે. અને આપણે તો સુરતમાં તો ખબર કેરીનું ફેમસ, દાબો તો પહેલા નાખે, બીજું બીજું પછી. બપોરે જો અહીંયા પાણીપુરી ખાઈ છીએ, જેમ કે થોડાક ચણા પડ્યા હતા તો ચણા માટેથી જો પાણીપુરી મગાવી લીધું છે. અહીં ચોળી બટેકાનું શાકઈ છે પણ હજી અમને પડ્યું છે. પાણીપુરી ખવાવા માંડી છે. બહુ ખાટી ને એવી કંઈ નથી પણ નોર્મલ હતી. ચણા પડ્યા હતા ને એટલે મેં કીધું લાય પાણીપુરી જેવું કરી નાખવી છોકરાને. નહીં એમ નહીં, ચમચીથી લે બેટા. એમ ઊંધું વાળીશ તો ઢોળા છે. ચમચીથી બસ એમ ચમચીથી લે ને તો અંદર રખાય ડીશમાં પૂરી. હા તો છે ને તને ફાવે થોડું. તો મળ્યા છે પાણીપુરી ખવાવા માંડી છે. ચાલો પેલા છે ને મોજે મોજ ખાઈ લઈ. પાણીપુરી હોય એટલે મોઢામાં પાણી આવી જાય. મજા આવે કે નહીં હે ભાઈ? નીલને નહીં બોલાય, આખી પૂરી મોઢામાં વહી ગઈ છે એટલે. ચાલો ચા ને ખારીનો નાસ્તો કરવા માટે. એટલી બધી નથી ખાવી, એક જ ખાવી. તમને જ કહેતા ભૂખ લાગી છે. તારે ખાવું છે? હાલો રકાબી હાલો. મમ્મીજી જો આવી ગયા મામાજીને ઘરેથી. મજા આવી ગઈ છે ને એક દી તમને? ત્યાં ક્યાં આવેલી છે? હા ઠીક. હા હા એક દિવસ એમ લાગ્યું હશે નિરાજ જેવું કા?
છોક કામ કરવું સારું બધા એમ કે પણ છોકરા હાચવવા નહીં સારા એટલે એક દિવસ ગયા હતા એક દિવસ પૂરતા. ચાલો હવે આપણે તે ચાર ખાલી નાસ્તો કરી લઈએ. આટલી બધી આપણે નહીં જોઈ કેમ કે મમ્મીએ પાછી આપી છે, પાછી મૂકી દઈએ. આટલી બધી એમ થાય એક સાથે ન ખાઈ લેવાય. ખારી બહુ મસ્ત છે ખાવામાં, જો એકદમ સોફ્ટ અને સરસ મજાની છે ખારી. તો ખારી છે ને કડક આવે ને તો જરાય ન ભાવે ને આ છે ને મસ્ત છે સોફ્ટ. હા એમ મોંઘી જ આવે પણ અહીંયા એટલા રૂપિયા જ છે. હાલે લઈ લે, વધારે લઈ લેવી હતી થોડીક. હા ભૂકો નથી અહીંયા બધી છે ને ભૂકો બહુ જ આવે વધારે. ખારી લઈને એમાં તો જાજો ભૂકો જ હોય. તને ખવડાવું આજે તો જો ઇસ્ત્રી કરવાના કપડાનો ઢગલો છે. જો અહીં ઇસ્ત્રી લઈને બેસી ગઈ છું કેમ કે 2 દિવસના ભેગા થાય ને એટલે પૂરું આમ ઢગલો થઈ જાય ઇસ્ત્રીનો. 1 દિવસના 3 જોડી હોય 2 દિવસના 6 જોડી થઈ જાય. જો ઇસ્ત્રી કરતા તે વાર લાગશે અને વાગી ગયા છે 6:15 જેવું. તો મેં કીધું પહેલાં ફટાફટ ઇસ્ત્રી કરવાનું, પછી 7 વાગે ને ત્યાં પાછો દીવાબત્તી રસોઈનો ટાઈમ બધું ભેગું થઈ જાય. તમે લાવો પહેલાં ફટાફટ એને ઇસ્ત્રી કરવા જ બેસી જાઓ. સરગવાનું શાક બનવા માંડ્યું છે સરસ મજાનું. જો સરગવાનું પાણી લઈ લીધું છે, આને જ આપણે શાકમાં નાખશું એટલે શાકમાં સરસ એનો યુઝ થઈ જાય. અહીંયા છે કેરી સરસ મજાની નીકળી ગઈ છે પાકલ ને ચીપડાઈ દે કાપી નાખ્યા છે. એ જો જોવે છે એના બાળપણના ફોટા, જો સરસ મજાના. કોણ છે આ? મેચિંગ મોજા ને એવું પહેરાયું છે ભાઈ. જો કેરી મેળા છે ઘોળીને ખાવા. ધર્મ માટે બાલ આવ્યા છે દડો સરસ મજાનો 1 2 3 વાળો. 1 2 3 લખ્યા છે ધર્મ. 1 9 હા 1 2 3 લખ્યા છે જો.